જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાયની. કેમ છો બધાય? મજામાં? અમે પણ મજામાં જ છે. સરસ માતાજીના ચરણોમાં આપણે વંદન કરી સરસ દિવસની સરસ શરૂઆત કરી આપણે. માતાજી જે રૂખા સુખા બેઠા છે, 5-6 દિવસ થઈ ગયા છે, ધૂપ દીવા થયા નથી, એટલે આમ કંઈક અલગ જ લાગે. કેમ કે ધૂપ દીવા થઈ ગયા હોય તો આમ કંઈક સારું વાતાવરણ લાગે, સરસ સુગંધિત, આમ ભગવાનને આમ લીલા લેર કરતા હોય. કેમ કે દાદા ગુજરી ગયા છે એટલે ઉતક લાગે, એટલે ભગવાન પણ રૂખા સુખા બેઠા, એટલે ભગવાનના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરી કે બધાને હાજર નિર્વા રાખે અને સારું આરોગ્ય આપે એવી પ્રાર્થના કરી. સરસ શરૂઆત સરસ સુવિચાર સાથે કરી આપણે. સરસ સુવિચાર છે કે પરિવારને વિખેરીને સુખને ગોતવા ના નીકળશો સાહેબ. સુખ તો મળી રહેશે અને મેળવી પણ લેશો, પણ માણી શકશી નહીં. જ્યાં પરિવાર હોય છે ત્યાં સુખ બાંટવામાં મજા આવે છે, જીવવામાં મજા આવે છે. પરિવાર ભેરો હશે તો બધું પણ આમ સારું લાગશે, રહેવામાં મજા આવશે, જીવવામાં મજા આવશે. અત્યારે બધાને થોડી પરિવારની જરૂર પડે જ છે, એટલે પરિવાર ભેરો હશે સારું લાગશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે છે અહીંયા આપણે કામકાજ થઈ ગયું. મહાદેવના આપણે દર્શન કરી લઈ. પેલા મહાદેવ તો આજે ઠંડીમાં ઘોર વિઘોર છે. ધજા કેવી ફરકે છે મહાદેવની. માગસર મહિનો મારે મહાદેવનું દર્શન કરી લઈને અહીંયા બધે સાધનો પાસે, કેમ કે ખરખરે આવે માણા, એટલે મહાદેવ ને નદી ને અહીંયા નિશાળ અને કાલે મેં મહાદેવની મંદિરે અક્ષિતરાજને, આમ તો કેળા કહેવાય, એટલે શંકર દાદાના હાથે આપણે કહી તો રંભાફળથી જોઈખો તો અક્ષિતરાજને. અક્ષિતનો મતલબ શું થાય? અક્ષિત એટલે કોઈ દેનો ક્ષય ના થાય, એટલે એનું નામ અક્ષિત. અક્ષિતરાજ 12 વર્ષે આવ્યો, મારા ભાઈની ઘરે દીધો, એટલે મેં એને કેળા ભારાભર જોઈખો હતો. તો એનો વિડીયો મૂકીશ, તો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યારે એટલે માણકી ને ભાઈ બહેનનો પ્રેમ તો જુદો જ હોય. આપણે ખાલી એક રાખડીનો તાતણો બાંધી ભાઈને, તો એ ભાઈ આપણા બંધનમાં બંધાઈ જાય અને આખી જિંદગી ભાઈ એનો સાથ આપે. તો અહીંયા અમારે કુલદીપભાઈ અને અજયભાઈ 2 ભાઈ કર્યા છે અમે. જીતના માનેલા ભાઈ છે અને એના દીકરાને જોઈખો હતો. અને એ અત્યારે આમ ઉષા દીદી એના 2 વહુ કે કુલદીપભાઈ ને અજયભાઈ 2 હાવ દીદી કરતા હોય, એટલે આપણે એમ થાય કે અંદરથી આમ હયું આમ ઉભરાઈ જાય. દીદી કે ને ત્યાં એમ થાય ભાઈ જીબેન બોલે અને દીદી બોલે, એનું કંઈક આમ અલગથી ને જ અંદરથી ફિલિંગ આવે. એટલે માતાજી 2 ભાઈનું હોવરના કરે. અને કહેવાય છે ને કે જેથી સિંધમાં સુમરાએ જેથી જાહલને રોકી હતી ને, તેથી જાહલે ચીઠીઓ મોકલી હતી નવઘણવીરને કે વીરા નવઘણવીર તું વેલો આવજે, ન કર નવઘણની જાહલની વાત આવે ને એટલે એ જાહલની ચીઠી યાદ આવી જાય. અને મને એવું કહેવાય, જાહલની એક સરસની કડી છે કે જાહલ ચીઠીઓ મોકલે તમે વાંચજો નવઘણવીર, મને સિંધમાં રોકી સુમરે, મને હાલવા ના દે હવે. એવી સરસની આમ બેન ભાઈનો આમ પ્રેમ જુદો જ છે કંઈ. આજ મને આમ યાદ આવી ગયું અને આમ અંદરથી હારો લ્યો. તો બધાને ચાચા કરીને જય માતાજી. ફરીથી જરીક દિલ ભરાઈ ગયું મારું. આમ તમારે અરે બધા વાત કરતા ભલે આમ સામે કોઈ છે નહીં, પણ અંદરથી આમ અંતર ઉભરાઈ ગયું. કેવા જાહલને કેવા દુઃખ પડાય છે. તો એ ભાઈને ચીઠીઓ મોકલી છે ને કે ભાઈ મારો વારે આવશે. અને નવઘણ ગયો તે વારે, અને ગયો તો ખરા, પણ ભાઈની હારે માતાજી નાડોડીમાં ખોડિયારમાં બધાય ભેરા, એવું બધું છે. નવઘણના નામ રિયા ભગવાને રાખ્યા છે, માતાજી એના નામ રાખ્યા છે. આવી સરસની નવઘણની વાતો હતી, મેં તમને કીધી. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ઈ જ નવઘણ, ઈ જ ગોળની દીકરી, એટલે ભગવતી બા ચુડાસમા. અહીંયા તો વાડા છે. ના ભલે ઈ તો રમવા માંડ્યો શંકર દાદા આગળ કાનોડો. રમવા માંડ્યો કાનોડો રમવા માંડ્યો શંકર દાદા આગળ. માદે અક્ષિત મને ઓળખશો? ઓળખશો? કોને દેડા? બાબા એ દેડા.
દીપ નો આવ્યો પકડો હા તમારા કરતા ઊંચી નોકરી આવે નહીં ઊંચી નોકરી લેવી હા હવે ઉડાવી દે કાલ ઉડાવી દે ના એવું જ નથી લેવી પણ ઉભા રહી હોય તો હા હે કબૂતી નો કરી દે લઈ આવું આજે છાપડા બેહવાનું અહીંયા કરી દે કાંટે કરી દે 20 લાવ એ નહીં લઉં એ નહીં આવે અહીંયા પૈસે કરે છે હા હા ઈ મહાદેવ મહાદેવ હે હા બરાબર જ છે ઉભા એ અક્ષિત હા હા દાંત કાઢે જોઈ લે મજા આવે અક્ષિત હું કરજો તને મજા આવે હા કાનડો છે એવા બધા દાંત આવે તને એ જો દાંત કાઢી દીકડો દાંત કાઢે બસ રે પૈસા લઈ લીધા બાબા આગળથી હે બાબા આગળથી પૈસા લીધા હા ચડાડી દેવા આવ્યા પૈસા હે ઓરો બનાવો છે લાઈવ તમને દેખાડી રીંગણાનો ઓરો બનાવો છે અને પઠ્ઠો બનાવીને રીંગણા શેકી નાખી અને સરસ ખાટલો દેશી મૂકો ચારી સરસ વાતાવરણ છે આજે જો સરસ દરવાજાનો કલર અમારી ઘરે લગ્ન છે અમારે કિંચલવાના એટલે અહીંયા આપણે એક ગલુડિયું ફૂકલું જોઈ લે તારો ફોટો ઉતારો જો તો ખરા આમ જો અહીંયા જો 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 તાર ફોટો પાડો આમ જો જોઈ લે આમ જો હરખો જો મારે રીંગણા શેકાઈ ગયા ને હવે એનો ઓરો બનાવી લઉં પછી મળશી આપણે ત્યાં જનક બાબા જો ભાભીને કામ કરાવવા આવ્યા છે તાણ પડે છે ને એક માવતર ગયા ને અહીંયા આટા મારે ત્યાં ગોતે છે ઘરે કઈ નહીં કોઈ નથી હું સૌ એકલી બાસી સૌથી મોટા નણંદ બાસી અને ખાખરિયાના છે કાલાવડ રહેશે અને અહીંયા આટો દેવા આવ્યા છે અને ભાભી ગયા માવતર ભાભીને મદદ કરવા આવ્યા છે ઘરે અહીંયા એને નાના નાના છોકરા છે પણ મૂકીને આવ્યા છે દીકરા ને બધા દીકરીને એટલે તમને યાદ કરે ખુશી ફોન કર્યો તો હા શું કરે હે અને આ જો જી કોઈ આ મોટા બાબાને ઓળખતા હોય જનક બાબા એ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે આપણે વિડીયોનું કરી દઈએ વિડીયો થઈ ગયો છાછું